નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન રેલવેના DRM દ્વારા કરવામાં આવ્યું. રેલવેની મુલાકાત લઈ સફાઈ સહિતની તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું. પાલનપુર યુવા ભાજપ દ્વારા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. પાલનપુર પૂર્વ પોલીસ મથકે લોક દરબાર યોજાયો. મોટા ભાગના અગ્રણીઓએ શહેરની ટ્રાફિક સમસ્યાને લઈ કરી રજૂઆતો. પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં પેન્શનર મહિલાની થેલીને બ્લેડ મારી 10,000ની ઉઠાણ કરી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન રેલવેના DRM દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે સ્ટેશનની મુલાકાત લઈ સફાઈ સહિતની તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. પશ્ચિમ રેલવેના અમદાવાદના DRM AK તિવારી તથા અધિકારીઓ દ્વારા ગત રોજ પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ સાંતલપુરથી પાલનપુરની રેલવેની માહિતી મેળવી હતી, તેમજ રેલવે સ્ટેશનનું ચેકિંગ કરી સફાઈ તેમજ ઓફિસોની ચકાસણી કરી હતી. તેમજ યુનિયનના ચેરમેન BP ગઢવીએ સાથે રહી રેલવે કોલોનીનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પાલનપુર રેલવે સ્ટેશનના મેનેજર RD બેવરાજી તથા રેલવેના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. रिजर्वेशन सेंटर को इम्प्रूव करने की बात है. यहाँ पे बायोमेट्रिक लगाएंगे और टोकन से इशू करेंगे ताकि पैसेंजर्स को क्यूइंग में सुविधा हो. थोड़ा सा गुड्स लोडिंग की भी सुविधा की बात है. प्लेटफॉर्म का गुड्स लोडिंग का प्लेटफॉर्म बढ़ेगा और भी कुछ हमारे काम थे वो हमने देखे हैं. वो काम को हम अब जल्दी एग्जीक्यूट करेंगे. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર સોમવારે ગઢામણ ગામના પાટિયા પાસે પશ્ચિમ પોલીસ મથકની એક જીપ પલટી ગઈ હતી, જેમાં 2 પોલીસ કર્મીઓને ઈજાઓ થઈ હતી, જેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ અંગે પોલીસે જાણવાજોગ ગુનો નોંધ્યો હતો. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર સોમવારે સાંજે સર્જાયેલા અકસ્માત અંગે સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે પશ્ચિમ પોલીસ મથકની જીપમાં ચાલક અને એક જમાદાર સોમવારે સાંજે ગઢામણ પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામે અચાનક આવેલા વાહનને બચાવવા જતા જીપ પલટી ગઈ હતી. બંને કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે પોલીસે જાણવાજોગ નોંધ કરી છે. વાવ તાલુકાના છેવાડાના ગામોમાં નર્મદા કેનાલનું પાણી પહોંચતું ન હોવાથી ખેડૂતોની ફરિયાદો ઉઠવા પામી હતી, જેના પગલે તંત્ર દ્વારા નર્મદા કેનાલો પર થતી ગેરરીતિઓ અટકાવવા LRC પોઈન્ટ ઉપર તલાટી કમ મંત્રીઓને રખેવાળી સોંપાઈ છે, જે અંગે મંગળવારે વાવ ખાતે નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વાવ તાલુકાના નર્મદા કેનાલમાં કેટલીક જગ્યાએ ખેડૂતો દ્વારા આડશો મૂકવામાં આવતી હોય છે અને મશીનો દ્વારા પાણી ખેંચવાની પ્રવૃત્તિઓ થતી હોય કેનાલોમાં પાણી છેવાડાના ગામો સુધી પહોંચતું નથી, જેના કારણે ખેડૂતોને વાવેતર કરવામાં મુશ્કેલી સર્જાય છે. આ અંગે ખેડૂતોની વ્યાપક ફરિયાદોના પગલે સોમવારે વાવ મામલતદાર કચેરી ખાતે થરાદના નાયબ કલેક્ટર DL પરમાર, વાવ મામલતદાર AT રાઠી, તાલુકા વિકાસ અધિકારી KU જોશી, નર્મદા વિભાગના અધિકારીઓ, તલાટી કમ મંત્રીઓ, દૂધ મંડળીના મંત્રીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં નર્મદા કેનાલ ઉપર થતી ગેરરીતિઓ અટકાવવા ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં ખેડૂતોને મશીનો ચાલુ કરવા વારા બાંધી આપવામાં આવ્યા હતા અને કેનાલની રખેવાળી કરવા માટે નર્મદા વિભાગ દ્વારા નક્કી કરાયેલ SRP પોઈન્ટ ઉપર તલાટીઓને રાત્રિ ફરજ સોંપવામાં આવી હતી. તેમજ તેઓને કેનાલો ઉપર થતી ગેરરીતિ અંગે નાયબ કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને અહેવાલ મોકલી આપવા જણાવાયું છે. ડીસા ખાતે લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન ST ડેપો બનાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ બસ સ્ટેન્ડમાં કોઈ સફાઈ કામદાર ન હોવાથી બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર ગંદકી છવાઈ જવા પામી છે, જેના કારણે મુસાફરોને બસ સ્ટેન્ડમાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે. ડીસા ખાતે આવેલ નવીન બસ સ્ટેન્ડમાં સફાઈ કામદારને અભાવે ઠેર ઠેર ગંદકી છવાઈ જવા પામી છે. બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર પાન મસાલાની પિચકારીઓના ડાઘને કારણે બસ સ્ટેન્ડ એકદમ ગંદુ બની ગયું છે. બસ સ્ટેન્ડમાં કોઈ સફાઈ કામદાર ન હોવાથી સવારથી સાંજ સુધી સફાઈ ન થતા બસ સ્ટેન્ડમાં ગંદકી છવાઈ જવા પામી છે, જેના કારણે બસ સ્ટેન્ડમાં આવતા લોકોને મોઢે રૂમાલ બાંધીને બેસવું પડે છે.
બસ સ્ટેન્ડના બહારના ભાગની સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, પરંતુ અંદરના ભાગે કોઈ સફાઈ ન થતી હોવાથી નવીન બસ સ્ટેન્ડ ભંગાર દેખાય છે, જેથી આ અંગે ડેપો મેનેજર સ્થળ નિરીક્ષણ કરી આ બાબતે યોગ્ય પગલાં લઈ બસ સ્ટેન્ડની સફાઈ કરાવે તે ઇચ્છનીય છે। પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે આજરોજ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત આજરોજ સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટરની પાછળના ભાગમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં યુવા ભાજપના કાર્યકરોએ કચરાની સફાઈ કરી તમામ કચરો ટ્રોલીમાં ભરીને લઈ જવામાં આવ્યો હતો અને આ વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર યુવા ભાજપના પ્રમુખ જસવંતસિંહ વાઘેલા, મહામંત્રી સાગર જાની, અશ્વિન પ્રજાપતિ, અશોક પટેલ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પડિયાર, હર્ષાબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના મહામંત્રી હરેશ ચૌધરી સહિત યુવા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જસવંતસિંહ વાઘેલા, પ્રમુખ પાલનપુર શહેર યુવા ભાજપ। કેન્દ્ર સરકારનો જે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અત્યારે જે ચાલી રહ્યો છે એના અંતર્ગત આજે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા અહીંયા સિવિલ હોસ્પિટલમાં શહેર યુવા ભાજપ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જ્યારે આપણા લોકલાડીના નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત બનાવવાનું એમને જે બીડું ઉપાડ્યું છે એમાં સારો પ્રતિસાદ સમગ્ર ભારતમાં સાંપડેલો છે। તો એના સહભાગી થવા માટે અમે આજ રોજ શહેર યુવા ભાજપના મારા હોદ્દેદારો સાથે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમ કે ટ્રોમા સેન્ટરની પાછળ સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખેલો છે અને એમાં અમે અહીંયા સારી એવી સફાઈ કરી અને આ કાર્યક્રમને સફળ બનાવી અને જે નરેન્દ્રભાઈ મોદીએ જે સંકલ્પ લીધો છે સ્વચ્છ ભારત, એ માટે અમે અહીંયા પાલનપુર શહેરને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરેલો છે। પાલનપુર શહેરમાં પૂર્વ પોલીસ મથકે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પીઆઈની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મંગળવારે સાંજે પીઆઈ રાજગોરની અધ્યક્ષતામાં નગરના આગેવાનો સાથે એક લોક દરબાર યોજાયો હતો, જેમાં મોટે ભાગે અગ્રણીઓ દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાને લઈ રજૂઆતો કરી હતી, જ્યારે પીઆઈ રાજગોરે તેમની રજૂઆતના પગલે શક્ય તેટલા ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો ઉકેલાય તેવી ખાતરી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે પૂર્વ પોલીસ મથકમાં યોજાયેલા લોક દરબારમાં માત્ર ગણ્યા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસે માત્ર 10-15 મિનિટમાં લોક દરબાર પૂર્ણ કરી સંતોષ માન્યો હતો। પોલીસ મથકમાં દર વખતે લોક દરબારમાં અચાનક જાણ કરાતા અગ્રણીઓ હાજર રહી શકતા નથી, તો ક્યારેક કેટલાક અગ્રણીઓને જાણ પણ કરવામાં આવતી નથી। પાલનપુર શહેરના સિમલા ગેટથી સ્ટેશન રોડ ઉપર મંગળવારે સાંજના 7 વાગ્યાના સુમારે એક રિક્ષા ચાલકે પાછળથી ટક્કર મારતા એક પરપ્રાંતીય આધેડ વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી। પાલનપુર શહેરમાં આબુ રોડમાં રહેતા દિયારામજી વગદાજી આદિવાસી સાંજે 7 કલાકે ચાલતા સ્ટેશનથી સિમલા ગેટ તરફ પસાર થઈ રહ્યા હતા, ત્યારે રિક્ષા ડ્રાઈવરે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને પાછળથી ટક્કર મારતા પગના ભાગે ઈજાઓ થવા પામી હતી અને રોડ ઉપર તેઓ બેસી ગયા હતા, ત્યારે કોઈએ 108ને ફોન કરતા લગભગ 20 મિનિટ પછી એમ્બ્યુલન્સ આવતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા। પાલનપુર શહેરમાં 3 સવારી કરીને બાઇક ચાલકે એક વૃદ્ધને બાઇકની હડફેટે લેતા પડી જવાથી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગત રોજ બપોરના 3 કલાકે ગુરુ નાનક ચોકની બાજુમાં રેલવે પુલના નાકે રામીબેન તેજાભાઈ પરમાર ઉંમર વર્ષ 65 રસ્તેથી પસાર થતા હતા। તે સમયે એક બાઇક ચાલક 3 સવારી પૂર ઝડપે હંકારી ટક્કર મારતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા। આજ રોજ પાલનપુર કોઝી એરોમા માર્કેટની બાજુમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં પાલનપુરની એક વૃદ્ધ વિધવા મહિલા પેન્શનર રોશન બીબી મોહમ્મદ ખાન પઠાણ, જેમની ઉંમર 70, રહેઠાણ જૂના ડાયરા રબારીવાસ, આજે સાંજે 5 કલાકે બેંક ઓફ ઇન્ડિયામાં પોતાની પેન્શનની રકમ ₹10,000 લેવા ગયા હતા। તે વખતે ઉપાડેલી રકમ ₹10,000 કપડાની એક થેલીમાં મૂકીને બેંકની અંદર બાંકડા ઉપર બેઠેલા હતા। તે વખતે કોઈએ થેલીને બ્લેડ મારી અંદર પડેલા ₹10,000 લઈને પલાયન થઈ ગયા હતા। ત્યારબાદ રોશનબેનને જાણ થતા બેંકમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ બેંકના કર્મચારીઓએ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા એક મહિલા શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું હતું। આ બનાવની ફરિયાદ પાલનપુર શહેર પોલીસ મથકમાં દાખલ થઈ હોય
તેની આગળની તપાસ ચાલુ છે। मैं पेंसिल लेना आई थी मैंने वहाँ से पैसे लिए, पैसे लेने यहाँ बैठी। कितने पैसे लिए आपने? 10,000। फिर मैं वहाँ गई पूछने वास्ते, मैं छोकरी का खाता खुलाना था ना, पूछने गई। जब वहाँ से आके मैं यहाँ बैठी तो एक औरत बैठी थी मेरे बाजू में, उसने बोला कि तुम थैली फाटे लाए हो? मैं कहा नहीं भाई। तो मेरे को वजन ओछा दिखा तो मैंने हाथ नाखा थैली के अंदर, तो पैसे कुछ भी नहीं। कितने पैसे दिए? 10,000। क्या नाम है आपका? है? क्या नाम है आपका? मेरा नाम रोशन वीरे। कहाँ पे रहते हो? मैं जिमना दायरा रबारी बाग, छोटे बाजार। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। પાલનપુર રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન રેલવેના DRM દ્વારા કરવામાં આવ્યું। રેલવેની મુલાકાત લઈ સફાઈ સહિતની તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું। પાલનપુર યુવા ભાજપ દ્વારા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। યુવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। પાલનપુર પૂર્વ પોલીસ મથકે લોક દરબાર યોજાયો। મોટા ભાગના અગ્રણીઓએ શહેરની ટ્રાફિક સમસ્યાને લઈ કરી રજૂઆતો। પાલનપુર કોઝી વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં પેન્શનર મહિલાની થેલીને બ્લેડ મારી 10,000ની ઉઠાણ કરી। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।